કેપેસિટરમાં ડાયઇલેક્ટ્રિક પદાર્થ ભરતા થતી અસરો ચર્ચો. આપણે કેપેસિટર વિષય ભણ્યા અને ડાયઇલેક્ટ્રિક વિષય ભણ્યા. સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો એની અંદર સમાન ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટો એકબીજાથી ચોક્કસ અંતરે રાખેલી હોય. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર આપણે ભણ્યા છે એપ્સિલોન 0A/d. કેપેસિટન્સનું સૂત્ર C = Q/V છે અને સમાંતર પ્લેટ માટે C = એપ્સિલોન 0A/d. A એટલે પ્લેટનું ક્ષેત્રફળ, D એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર અને એપ્સિલોન 0 એટલે બે પ્લેટ વચ્ચે જે માધ્યમ હોય એ માધ્યમની પરમિટિવિટી છે. બે પ્લેટ વચ્ચે કાંઈ નવા માધ્યમ ન હોય, હવા હોય, શૂન્ય અવકાશ હોય તો એપ્સિલોન 0. બીજું કોઈ ચોક્કસ માધ્યમ તમે ભરી દીધું હોય, દાખલા તરીકે પ્લાસ્ટિક ભરી દીધું છે તો અહીંયા એપ્સિલોન 0ની જગ્યાએ એપ્સિલોન પ્લાસ્ટિકની પરમિટિવિટી. અહીંયા લાકડું ભરી દીધું છે બે પ્લેટ વચ્ચે તો લાકડાની પરમિટિવિટી. રબર ભરેલું છે તો રબરની પરમિટિવિટી. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ક્ષેત્ર ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ હોય અને એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E = σ/ε0 જેટલું. બે પ્લેટનું અડધું અડધું એટલે ટોટલ બેનો સરવાળો કરો એટલે σ/ε0 થાય. પછી વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા σ = Q/A. એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુત ભાર એટલે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = E/d. અહીંયા D હોય, R હોય, L હોય, અંતર ટૂંકમાં, અને E = V/d. આને સ્થિતિમાન પ્રચલન કહેવાય. વિદ્યુત ક્ષેત્ર અથવા સ્થિતિમાન પ્રચલન, એકમ અંતર દીઠ સ્થિતિમાનમાં થતો ફેરફાર. આ બધા સૂત્રોનો ઉપયોગ આપણે આ થિયરીની અંદર કરવાનો છે. હવે વાત ડાયઇલેક્ટ્રિક પદાર્થની. તો ડાયઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય? તો અવાહક પદાર્થ એટલે ડાયઇલેક્ટ્રિક પદાર્થ. બરોબર. અવાહક પદાર્થને શું કહેવામાં આવે? ડાયઇલેક્ટ્રિક. એને આપણે બે પ્રકારોમાં વર્ગીકૃત કર્યા છે: ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થો અને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થો. તો ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ હોય તો એની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થયેલી હોય. ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો ચોક્કસ અંતરે ગોઠવાયેલા હોય. અને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ હોય તો એમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થયેલી હોય નહીં. પરંતુ આવા ડાયઇલેક્ટ્રિક પદાર્થને બહારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે બંને વિદ્યુત ભારો પર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે અને આ બે વિદ્યુત ભારો ચોક્કસ અંતરે ગોઠવાય એટલે એની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. દાખલા તરીકે આ એક અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થનો અણુ છે. અધ્રુવીય છે તો ડાયઇલેક્ટ્રિક જ, પણ અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક છે. એટલે આના ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો છે એ એકબીજા ઉપર સંપાત થયેલા છે. એ અલગ અલગ નથી, એક જ જગ્યાએ છે. હવે આવા અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થને કે અણુને બહારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે એટલે બંને વિદ્યુત ભારો પર બહારના વિદ્યુત ક્ષેત્રને કારણે પરસ્પર વિરુદ્ધ દિશામાં બળો લાગે છે. ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, કારણ કે બહારના વિદ્યુત ક્ષેત્રમાં અણુ મૂક્યો છે. અંદર ધન ને ઋણ વિદ્યુત ભાર છે પણ એક સ્થાને છે. હવે બહારના વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે મૂકીએ છીએ ત્યારે બંને વિદ્યુત ભારો પર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે અને આ બળ લાગવાથી ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો છે એ છૂટા પડે. જેમ જેમ બહારનું વિદ્યુત ક્ષેત્ર વધારવામાં આવે એમ એમ
બળનું મૂલ્ય વધે એટલે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર વધે, એટલે એની ડાયપોલ મોમેન્ટ વધે. હવે બહારનું વિદ્યુત ક્ષેત્ર જ્યાં સુધી હાજર હશે ત્યાં સુધી એની અંદર આ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થયેલી રહેશે. હવે આ એક ધ્રુવીય અણુ થઈ ગયો. આ ઋણ વિદ્યુતભાર, આ ધન વિદ્યુતભાર, બે વચ્ચેનું અંતર ધારો કે ડી છે, તો આની ડાયપોલ મોમેન્ટ P બરાબર ડી ઇન્ટુ ક્યુ. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર ગુણ્યા એક વિદ્યુતભારનું મૂલ્ય 2a ઇન્ટુ ક્યુ જે લઈએ છીએ એની જગ્યાએ અહીંયા અંતર ડી છે. તો જ્યાં સુધી બહારનું વિદ્યુત ક્ષેત્ર હાજર હશે ત્યાં સુધી આ છે અણુ અધ્રુવ્યમાંથી ધ્રુવ્ય થઈ રહેશે. બહારનું વિદ્યુત ક્ષેત્ર દૂર કરો એટલે પાછા બે વિદ્યુતભારો હતા એમને ગોઠવાઈ જશે. તો ધ્રુવીય ડાયલેક્ટ્રિક હોય કે અધ્રુવીય, બહારના વિદ્યુત ક્ષેત્રમાં એને મૂકવામાં આવે, જો ધ્રુવીય હોય તો ડાયપોલ મોમેન્ટ તો હોવાની જ, અને અધ્રુવીય હશે તો ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે. અને આ દરેક ડાયપોલ ઉપર ટોર્ક લાગવાથી ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતરે ગોઠવાશે. એટલે ધ્રુવીય ડાયલેક્ટ્રિકને ભર્યો છે કે અધ્રુવીય ને એ વિચારવાનું નથી. ધ્રુવીયને ભરે કે અધ્રુવીયને ભરવામાં આવે, ધ્રુવીય હશે તો ડાયપોલ મોમેન્ટ પહેલેથી પ્રેરિત થયેલી હશે, અને અધ્રુવીય હશે તો ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રને કારણે પ્રેરિત થશે. એટલે બધી અણુકીય જે ડાયપોલ છે, જેટલા અણુ હશે એ બધી અણુકીય ડાયપોલ કહેવાય. એના ઉપર ટોર્ક લાગે, ટોર્ક લાગવાથી એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતરે ગોઠવાય. તો કેપેસિટરની અંદર ડાયલેક્ટ્રિક પદાર્થને ભરવામાં આવે ત્યારે એની અંદર ડાયલેક્ટ્રિકની જે ડાયપોલ મોમેન્ટ છે એ કઈ રીતે ગોઠવાયેલી, દરેક અણુની ડાયપોલ મોમેન્ટ. કેપેસિટરની અંદર ડાયલેક્ટ્રિક પદાર્થને ભરેલો હોય ત્યારે એની જે દરેક અણુકીય ડાયપોલ છે, આપણે આગળ પહેલા ચેપ્ટરમાં ભણ્યા કે ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે એટલે ટોર્ક લાગે, અને ટોર્ક લાગવાથી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય. તો આ ડાયલેક્ટ્રિક પદાર્થનો દરેક અણુ એટલે આપણા માટે એક ડાયપોલ. બહારનું વિદ્યુત ક્ષેત્ર E0 બહારનું વિદ્યુત ક્ષેત્ર એટલે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર, જે ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ હશે. આ ધન પ્લેટ છે, આ ઋણ પ્લેટ છે. તો ડાયપોલ ઉપર ટોર્ક લાગવાથી બધી ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય. ઋણ ધન ઋણ ધન ઋણ ધન. આપણે ધારી લે, ધારો કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં એ ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટોને એકબીજાથી ડી જેટલા અંતરે રાખેલી છે. ક્ષેત્રફળ પ્લેટનું એ, બે વચ્ચેનું અંતર ડી. ધન પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, ઋણ પ્લેટ પર માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે.
ધન પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા પ્લસ, ઋણ પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા માઇનસ છે. સિગ્મા એટલે ક્યુના છેદમાં એ. હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોઈ પદાર્થ ભરેલો ન હોય, ખાલી બે પ્લેટો જ હોય, વચ્ચે હવા ડાયલેક્ટ્રિક ન હોય. એટલે કોઈ માધ્યમ હાજર છે નહીં. બરાબર. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કાંઈ ભરેલું ન હોય, કોઈ માધ્યમ ન હોય, ત્યારે એનું કેપેસિટન્સ, એમાં વિદ્યુત ક્ષેત્ર કાંઈ ભરેલું નથી, ત્યારે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર એને આપણે E0 વડે દર્શાવીએ. કાંઈ નથી અંદર, શૂન્ય અવકાશ છે ત્યારે. સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું વિદ્યુત ક્ષેત્ર ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ હોય. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કાંઈ ભરેલું ન હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0. કેપેસિટન્સ C0 બરાબર એપ્સિલોન 0 A અપોન ડી. અંદર કોઈ જ માધ્યમ નથી, શૂન્ય અવકાશ છે ત્યારે એનું કેપેસિટન્સ એને આપણે C0 વડે દર્શાવીએ. કાંઈ ન હોય ત્યારે આપણે બે કેપેસિટન્સ લેવાના છે. માધ્યમ ન હોય ત્યારે અને અંદર ડાયલેક્ટ્રિક માધ્યમ ભરેલું હોય ત્યારે. એટલે બે કેપેસિટન્સને અલગ કરવા માટે એકમાં C0 અને એકમાં ખાલી C. એટલે આ કાંઈ ન હોય ત્યારે માધ્યમની ગેરહાજરીમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 બરાબર E0 ઇન્ટુ ડી. V બરાબર E ઇન્ટુ ડી, પણ અહીંયા આપણે કોઈ માધ્યમ ન હોય ત્યારે માધ્યમ હોય ત્યારે બે વખત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવો છે. એટલે બેને અલગ પાડવા માટે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોઈ માધ્યમ ન હોય ત્યારે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 બરાબર બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા અંતર. રેડી? એટલું. હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે ડાયલેક્ટ્રિક પદાર્થને ભરીએ છીએ ફિક્સ. તો આ ડાયલેક્ટ્રિક પદાર્થનું કદ કેટલું થાય? તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો જે અવકાશ છે એનું જે કદ થાય એ ડાયલેક્ટ્રિક પદાર્થનું કદ થાય. સમજાણું? કોઈ એક બોક્સ હોય, આવો ડબ્બો છે, પેટી, આની અંદર ફિક્સ તમે કોઈ પદાર્થને ભરી દો તો અંદર જે પદાર્થ તમે ભરેલો છે એનું કદ કેટલું થાય? તો આ ડબ્બાના કદ જેટલું થાય ને, ડબ્બાના અંદરનું જે કદ છે એટલું એ પદાર્થનું કદ થાય. તો ડબ્બાનું કદ એટલે ઘનફળ. ઘનફળ એટલે આ જે સામસામેની બે બાજુઓ છે એનું ક્ષેત્રફળ, એને ગુણ્યા બે બાજુ વચ્ચેનું અંતર, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. સમજાણું? આ બાજુનું ક્ષેત્રફળ એટલે એમાં લંબાઈ ને પહોળાઈ આવી જાય, અને આ એ બે બાજુ વચ્ચેનું અંતર છે એટલે LBH અંદરના અવકાશનું કદ. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના અવકાશનું કદ ઘનફળ તમારે કાઢવું હોય તો પ્લેટનું ક્ષેત્રફળ એટલે એમાં લંબાઈ ને પહોળાઈ આવી જાય, અને બે પ્લેટ વચ્ચેનું જે અંતર છે એટલે LBH, બે પ્લેટ વચ્ચેના અવકાશનું કદ એટલે પ્લેટનું ક્ષેત્રફળ ગુણ્યા બે પ્લેટ વચ્ચેનું અંતર. V બરાબર A ઇન્ટુ ડી. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો ક્ષેત્રફળની અંદર લંબાઈ ગુણ્યા પહોળાઈ આવી જાય.
અને આ બે પ્લેટ વચ્ચેનું અંતર. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું કદ એટલે પ્લેટનું ક્ષેત્રફળ ગુણ્યા બે પ્લેટ વચ્ચેનું અંતર. હવે આપણે એની અંદર ફિક્સ ડાયલેક્ટ્રિક પદાર્થને ભરીએ છીએ તો આ ડાયલેક્ટ્રિક પદાર્થનું કદ કેટલું? V બરાબર A ઇન્ટુ ડી, પ્લેટનું ક્ષેત્રફળ ગુણ્યા અંતર. આ રૂમ હોય આપણો તો સામસામેની દિવાલ છે એના ક્ષેત્રફળ તો હરખા જ હોય. આ બે દિવાલ અને એ બે દિવાલ વચ્ચેનું અંતર, એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. બે દિવાલ એટલે એ પ્લેટ. તો દિવાલનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા લંબાઈ ગુણ્યા ઊંચાઈ, અને બે દિવાલ વચ્ચેનું અંતર એટલે પહોળાઈ, LBH. હવે આપણે અંદર ડાયલેક્ટ્રિક પદાર્થને ભર્યો. જો અધ્રુવીય હશે તો એનું ધ્રુવીભવન થશે, ધ્રુવીય હશે તો બધી ડાયપોલ છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે એના ઉપર ટોર્ક લાગવાથી વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાશે. ધારો કે આપેલ ડાયલેક્ટ્રિક પદાર્થની અંદર 1,00,000 જેટલા અણુઓ છે. આપણે આમાં જે ડાયલેક્ટ્રિક પદાર્થ ભરીએ છીએ એની અંદર 1,00,000 અણુ છે એ માની લે તો 1,00,000 ડાયપોલ કહેવાય. તો ઓરડાના તાપમાને દરેકે દરેક અણુકીય ડાયપોલ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાશે નહીં, કારણ કે ઓરડાના તાપમાને એ અણુકીય ડાયપોલને 3/2 KOB ઇન્ટુ ટી, આ દરેક અણુને મળતી ઉષ્મીય ગતિ ઉર્જા છે. આ બોલ્ટ્ઝમેન અચળાંક, આ નિરપેક્ષ તાપમાન કેલ્વિનમાં થાય. ઉષ્મીય ગતિ ઉર્જાને કારણે ડાયપોલ છે એ ચલાયમાન થાય. એટલે 100% લાખ ડાયપોલ હોય, લાખ અણુ હોય તો લાખે લાખ અણુકીય ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાતી નથી. એમાં થોડી ઘણી તો અસ્તવ્યસ્ત હોય જ, પણ લાખમાંથી 90,000 ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતરે ગોઠવાયેલી હોય એટલે એને આપણે સંપૂર્ણ પોલરાઇઝેશન કહેશું. 100% ધ્રુવીભવન થઈ ગયું. વાસ્તવમાં સંપૂર્ણ પોલરાઇઝેશન શક્ય નથી, પણ લાખમાં 90,000 વ્યવસ્થિત ગોઠવાયેલી હોય એટલે એ સંપૂર્ણ. બાકી ઉષ્મીય ગતિ ઉર્જાને કારણે થોડી ઘણી ડાયપોલ તો આમ આડી અવડી ગોઠવાયેલી. એટલે આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિક પદાર્થને ભરતા તેની દરેક અણુકીય ડાયપોલ પર ટોર્ક લાગે. ટોર્ક લાગવાથી બધી અણુકીય ડાયપોલ મોટાભાગે વિદ્યુત ક્ષેત્રને સમાંતરે ગોઠવાય છે. હવે કેપેસિટરની જે ધન પ્લેટ છે એની ઉપર બધો ઋણ વિદ્યુતભાર હોય, ધન વિદ્યુતભાર હોય, અને જે ઋણ પ્લેટ છે એ ઋણ પ્લેટ પર ઋણ વિદ્યુતભાર છે. હવે અંદર જે ડાયલેક્ટ્રિક પદાર્થ ભર્યો છે એનું જે પોલરાઇઝેશન થયું છે, ધ્રુવીભવન થયું છે, એને કારણે એ ડાયલેક્ટ્રિકની સપાટી ઉપર પણ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. જોવો જોઈએ, કેપેસિટરની ધન પ્લેટની નજીકની જે ડાયલેક્ટ્રિકની બાજુ છે અહીંયા ઋણ વિદ્યુતભાર, અને કેપેસિટરની જે ઋણ પ્લેટ છે એના નજીકમાં જે ડાયલેક્ટ્રિકની સપાટી છે અહીંયા ધન વિદ્યુતભાર. આ ઋણ વિદ્યુતભાર, આ ધન વિદ્યુત. પાસ પાસે જે આવેલી ડાયપોલો છે અનુક્રમે પાસે એના ધન અને ઋણ વિદ્યુતભારો, ધન અને ઋણ વિદ્યુતભારો એકબીજાની અસર નાબૂદ કરી નાખેલા. આ બધો ભાગ તટસ્થ થઈ ગયો. સમજાણું? ડાયપોલની જે પાસેની જે ડાયપોલો છે એના ધન અને ઋણ વિદ્યુતભારો એકબીજાની અસર નાબૂદ કરી નાખે એટલે વચ્ચેનો ભાગ તટસ્થ શૂન્યાવકાશ જેવો જ શૂન્યાવકાશ જ થઈ ગયો. માત્ર ડાયલેક્ટ્રિકની આ સપાટી ઉપર ચોખ્ખો ઋણ વિદ્યુતભાર, આ સપાટી ઉપર ચોખ્ખો ધન વિદ્યુતભાર પ્રેરિત થાય. તો કેપેસિટરની ધન પ્લેટની નજીકની ડાયલેક્ટ્રિકની સપાટી પર ચોખ્ખો ઋણ વિદ્યુતભાર અને કેપેસિટરની જે ઋણ પ્લેટ છે તેની નજીકની જે ડાયલેક્ટ્રિકની સપાટી છે તેની ઉપર ચોખ્ખો ધન વિદ્યુતભાર પ્રેરિત થાય. આ વિદ્યુતભારને પોલરાઇઝેશન
અને શું કહેવાય? પોલરાઇઝેશન વિદ્યુતભાર, ધ્રુવીભવનને કારણે મળતો વિદ્યુતભાર અથવા બદ્ધ વિદ્યુતભાર. અને આ વિદ્યુતભારની જે પૃષ્ઠ ઘનતા છે એને સિગ્મા ઓફ પી વડે દર્શાવવામાં આવે છે. કેપેસિટરની પ્લેટના વિદ્યુતભારની વાત નથી. ડાયલેક્ટ્રિકની સપાટી ઉપર જે વિદ્યુતભાર પ્રેરિત થાય છે પોલરાઇઝેશનને કારણે, ધ્રુવીભવનને કારણે, એ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઓફ પી. તો અહીંયા ઋણ વિદ્યુતભાર છે એટલે માઇનસ સિગ્મા ઓફ પી, અહીંયા ધન વિદ્યુતભાર છે એટલે પ્લસ સિગ્મા ઓફ પી. તો હવે ડાયલેક્ટ્રિક પોતે જોવો જોઈએ, એની આ સપાટી ધન વિદ્યુતભારી, આ સપાટી ઋણ વિદ્યુતભારી. આપણે ડાયલેક્ટ્રિકની જ વાત કરીએ. આની અંદર હવે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું ડાયલેક્ટ્રિકમાં, ઈ ડેશ, એ ડાયલેક્ટ્રિકનું વિદ્યુત ક્ષેત્ર છે આમ છે. ઓલું કેપેસિટરનું વિદ્યુત ક્ષેત્ર છે એ ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ, ડાયલેક્ટ્રિકનું વિદ્યુત ક્ષેત્ર છે એ એના કરતાં ઊંધું. એ ડાયલેક્ટ્રિકની ધન સપાટીથી ઋણ સપાટી તરફ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? કેપેસિટરની અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે આ બેની બાદ બાકી જેટલું, કારણ કે બે સદિશની દિશા એક નથી, બે વિરુદ્ધ છે. તો કેપેસિટરની અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર બરોબર. કેપેસિટરની નજીકની જે ડાયલેક્ટ્રિકની સપાટીઓ છે અહીંયા જે વિદ્યુતભાર પ્રેરિત થાય એને પોલરાઇઝેશન વિદ્યુતભાર કહેવાય. આ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આ માઇનસ સિગ્મા ઓફ પી અને આ પ્લસ સિગ્મા ઓફ પી. હવે ડાયલેક્ટ્રિકની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર, ડાયઇલેક્ટ્રિકની હાજરીમાં બે પ્લેટો વચ્ચેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 માઇનસ E ડેશ. બરાબર. કેપેસિટરની અંદર ડાયલેક્ટ્રિક પદાર્થને ભરતા અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે ઓલું કેપેસિટરનું ને એમાંથી ડાયલેક્ટ્રિકમાં જે ઉત્પન્ન થયું એ બેનો તફાવત. E0 બરાબર તો આપણને ખબર છે સિગ્મા અપોન એપ્સિલોન 0. E ડેશ એટલે ડાયલેક્ટ્રિકની બે સપાટીઓ વચ્ચેનું, ડાયલેક્ટ્રિકનું પોતાનું, ટોટલ નહીં. તો સિગ્મા ઓફ પી અપોન એપ્સિલોન 0. E ડેશની જગ્યાએ આપણે શું લીધું? સિગ્મા ઓફ પી અપોન એપ્સિલોન 0.
કારણ કે ડાયલેક્ટ્રિકની સપાટી ઉપર જે વિદ્યુતભાર પ્રેરિત થયો છે એની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઓફ પી, અને આ જે બંને ડાયલેક્ટ્રિક પદાર્થો છે, સોરી આ બંને જે ડાયલેક્ટ્રિકની સપાટીઓ છે, તો બંને સપાટીઓ વચ્ચેનો જે વિસ્તાર છે એ હવે શૂન્ય અવકાશ જેવો જ છે. એમાં પાસે આવેલી ડાયપોલના અનુક્રમે ધન અને ઋણ વિદ્યુતભારો એકબીજાની અસર નાબૂદ કરી દેશે, એટલે એ શૂન્ય અવકાશ છે. એટલે ઈ ડેશ બરાબર સિગ્મા ઓફ પી અપોન એપ્સિલોન 0. જો જે બેના છેદ સરખા સમછેદી, એટલે સિગ્મા માઇનસ સિગ્મા ઓફ પી અપોન એપ્સિલોન 0. આ ડાયલેક્ટ્રિક પદાર્થની અંદરનું પરિણામી કેપેસિટરની અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર થયું. કેપેસિટરની અંદર ડાયલેક્ટ્રિક પદાર્થને ભરતા મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ. હવે સિગ્મા માઇનસ સિગ્મા ઓફ પી ઇઝ પ્રપોર્શનલ ટુ સિગ્મા. આ જે બેનો ડિફરન્સ છે એ સિગ્મા ઉપર આધારિત છે. કેપેસિટરની પ્લેટ પર જે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે એ વધે એટલે આ બેનો ડિફરન્સ છે એ વધે છે. તો સિગ્મા માઇનસ સિગ્મા ઓફ પી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કે ઇન્ટુ સિગ્મા. આપણે અચળાંક 1 અપોન કે લીધો છે. આ કે એ આપેલ ડાયલેક્ટ્રિક પદાર્થનો ડાયલેક્ટ્રિક અચળાંક છે. જ્યાં કેપિટલ કે બરાબર આપેલ ડાઇલેક્ટ્રિક પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. આપેલ ડાયલેક્ટ્રિક પદાર્થનો ડાયલેક્ટ્રિક અચળાંક અવાહકતા અચળાંક કહેવાય, જે એકમ રહિત છે, પરિમાણ રહિત છે. આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા એપ્સિલોન અપોન એપ્સિલોન 0 બરાબર એપ્સિલોન આર અથવા કે. ડાયલેક્ટ્રિક પદાર્થ માટે કે ઇઝ ગ્રેટર ધેન 1 હોય છે, બરાબર. ડાયલેક્ટ્રિક પદાર્થ હોય એટલે એનો ડાયલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે એ 1 કરતા મોટો. અને ધાતુ તત્વો માટે ડાયલેક્ટ્રિક અચળાંક કે બરાબર ઇન્ફિનિટિવ છે. ધાતુ તત્વ માટે ડાયલેક્ટ્રિક અચળાંક કે નું મૂલ્ય ઇન્ફિનિટિવ. આ એમસીક્યુ માટે યાદ રાખજો. અવાહક પદાર્થ માટે ડાયલેક્ટ્રિક પદાર્થ માટે કે 1 કરતા મોટો. હવે ડાયલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ની હાજરીમાં બે પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V બરાબર E ઇન્ટુ ડી. E0 ઇન્ટુ ડી નહીં, કારણ કે હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E છે. બે પ્લેટ વચ્ચેનું અંતર D બદલાતું નથી, તો પહેલાં D હતું અને ડાયલેક્ટ્રિક ભર્યા બાદ D જ છે. હવે આમાં ઈની કિંમત એટલે સિગ્મા માઇનસ સિગ્મા ઓફ પી અપોન એપ્સિલોન 0 ઇન્ટુ ડી. શું કર્યું? ડાયલેક્ટ્રિકની હાજરીમાં બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે E ઇન્ટુ ડી. કારણ કે ડાયલેક્ટ્રિકની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર હવે E0 નથી, ઈની કિંમત મૂકી 4 નંબર. હવે આમાં સિગ્મા માઇનસ સિગ્મા ઓફ પી, તો સિગ્મા માઇનસ સિગ્મા ઓફ પીની જગ્યાએ શું મૂકશો? સિગ્મા અપોન કેપિટલ કે અહીંયા મૂકીએ. સિગ્મા માઇનસ સિગ્મા ઓફ પીની જગ્યાએ સિગ્મા અપોન કેપિટલ કે, આ એપ્સિલોન 0 તો છે જ, ઇન્ટુ ડી. સમજાણું? સિગ્મા માઇનસ સિગ્મા ઓફ પીની જગ્યાએ શું મૂક્યું?
સિગ્મા અપોન કેપિટલ કે. આ એપ્સિલોન 0 એમને ડી એમને. હવે સિગ્મા એટલે ક્યુના છેદમાં એ, વિદ્યુતભાર છેદમાં ક્ષેત્રફળ. આમાં મૂકવો જોઈએ. એટલે વી બરાબર ક્યુ છેદમાં એ કે એપ્સિલોન 0 ઇન્ટુ ડી. સિગ્માની જગ્યાએ ક્યુના છેદમાં એ મૂક્યા. હવે આ ક્યુને આ બાજુ લઈ આવો તો વી અપોન ક્યુ બરાબર ડી અપોન કે એપ્સિલોન 0 એ. આને ઉલટાવી નાખીએ બે બાજુ. એટલે ક્યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ કે એપ્સિલોન 0 એ અપોન ડી. ક્યુ બાય વી એટલે કેપેસિટન્સ સી. તો સી બરાબર કે એપ્સિલોન 0 એ અપોન ડી. તો સી બરાબર કે ખાલી આ એપ્સિલોન 0 એ અપોન ડી એટલે શું થાય? સી 0 થાય. ડાયલેક્ટ્રિક ન હોય ત્યારનું કેપેસિટન્સ. જોવો જોઈએ આ સૂત્ર. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોઈ માધ્યમ ન હોય ત્યારે જે કેપેસિટન્સ મળે એ C0. અને કેપેસિટરની અંદર ડાયલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે ત્યારે જે કેપેસિટન્સ મળે એ C. તો આ બેમાંથી કયું કેપેસિટન્સ વધારે મળે? C ઇઝ ગ્રેટર ધેન C0. તો કારણ કે કે ગણું થાય. C બરાબર કે C0. વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય, પણ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિક પદાર્થને ભરવામાં આવે એટલે કેપેસિટન્સ કે ગણું થાય. આવું સૌપ્રથમ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે શોધ્યું કે કેપેસિટરની અંદર ડાયલેક્ટ્રિક પદાર્થ ભરો એટલે કેપેસિટન્સમાં વધારો થાય છે. કેટલો વધારો થાય? કે ગણો. અને બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર છે એ કેમાં ભાગનું થાય છે. આ એક વખત જોઈ લો. કાંઈ ભરેલું ન હોય ત્યારે જે કેપેસિટન્સ મળે એના કરતાં ડાયલેક્ટ્રિક પદાર્થ ભરો એટલે કેપેસિટન્સ વધી જાય. કેટલું? કે ગણું. કારણ કે માધ્યમ બદલાઈ જાય. માધ્યમ બદલાઈ જાય એટલે પરમિટિવિટી બદલાઈ જાય. એક સમાંતર પ્લેટ કેપેસિટર, એની અંદર કોઈ માધ્યમ નથી, હવા અથવા શૂન્યાવકાશ, ત્યારે એનું કેપેસિટન્સ C0 બરાબર એપ્સિલોન 0 એ અપોન ડી. હવે એ જ કેપેસિટરની અંદર આપણે એક એપ્સિલોન પરમિટિવિટી વાળું અથવા કેપિટલ કે ડાયલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ ભરીએ છીએ. માધ્યમ ભરીએ એટલે કેપેસિટન્સ બદલાઈ જાય. તો માધ્યમની હાજરીમાં જે કેપેસિટન્સ છે C બરાબર એપ્સિલોન એ અપોન ડી. માધ્યમ બદલાણું એટલે પરમિટિવિટી બદલાણું. અથવા તમે એપ્સિલોનની જગ્યાએ કે એપ્સિલોન 0 મૂકી શકો. ડાયલેક્ટ્રિક અચળાંકના સ્વરૂપમાં કેપેસિટન્સ જોતું હોય, પરમિટિવિટીના સ્વરૂપમાં તો આપણને ખ્યાલ છે કે એપ્સિલોન અપોન એપ્સિલોન 0 બરાબર કે. તો એપ્સિલોન બરાબર કે ઇન્ટુ એપ્સિલોન 0. તો માધ્યમની પરમિટિવિટી જે એપ્સિલોન છે એની જગ્યાએ મેં શું મૂક્યું? માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક ગુણ્યા એપ્સિલોન 0. તો આ જે કેપેસિટન્સ છે એપ્સિલોન 0 એ અપોન ડી મૂળ પહેલાનું, માધ્યમ ભર્યું નહોતું ત્યારનું, એટલે કે ગુણ્યા મૂળ કેપેસિટન્સ. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિક પદાર્થ ભરતા કેપેસિટન્સ 9 C એ કેટલું મળ્યું? પહેલા જે હતું C0 એના કરતાં કે ગણું. તમને એમ કહેવામાં આવે કોઈ એક સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર કોઈ માધ્યમ ભરેલું ન હોય ત્યારે કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડે છે C0. હવે આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે 4 ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ ભરવામાં આવે. 4 ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું, કેપિટલ કે બરાબર 4. તો નવું કેપેસિટન્સ ખાલી જગ્યા માઇક્રોફેરાડે થાય. 8 કે ગણું. સમજાણું? કેપેસિટન્સ છે એ કે ગણું થાય છે.
પછી આવી રીતે આવશે એમસીક્યુની અંદર કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચેનું અંતર ડી, પણ બે પ્લેટ વચ્ચે સંપૂર્ણપણે ડાયલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવતો નથી. બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે, પણ એમાં અંશતઃ થોડો ઘણો, એટલે માત્ર ટી જાડાઈનો ડાયલેક્ટ્રિક પદાર્થ ભર્યો છે. તો હવે આનું કેપેસિટન્સ શોધવું હોય તો સંપૂર્ણ ભરેલો હોય ત્યારે તો આ જ સીધું જ એપ્સિલોન એ અપોન ડી અથવા કે એપ્સિલોન 0 એ અપોન ડી. પણ અડધો ફળદો ડાયલેક્ટ્રિક પદાર્થ ભરેલો હોય ત્યારે તમારે અસરકારક અંતર લેવું પડે. તો એ વખતે કેપેસિટન્સનું સૂત્ર સી બરાબર એપ્સિલોન 0 એ અપોન ડી માઇનસ ટી પ્લસ ટી અપોન કેપિટલ કે. યાદ રાખવાનું છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે, એમસીક્યુ માટે. ક્યારે બે પ્લેટ વચ્ચે સંપૂર્ણ ડાયલેક્ટ્રિક ન હોય, ડી અંતર છે બે પ્લેટ વચ્ચેનું, એમાંથી માત્ર ટી જાડાઈનો ડાયલેક્ટ્રિક પદાર્થ ભરેલો હોય, ડાયલેક્ટ્રિક કહું છું, અવાહક, ત્યારે આનું કેપેસિટન્સ સી બરાબર એપ્સિલોન 0 એ અપોન ખાલી ડી નહીં, ડી માઇનસ ટી, ટી એટલે ઓલી જાડાઈ છે ડાયલેક્ટ્રિક, પ્લસ ટી અપોન કે, કે એટલે ડાયલેક્ટ્રિક અચળાંક જે. અને આખે આખો ડાયલેક્ટ્રિક હોય તો કોઈ સવાલ જ નથી. સી બરાબર એપ્સિલોન 0 એ અપોન ડી ગુણ્યા કે વડે ગુણ નાખવાનો. અથવા આ ન કરવું હોય તો ખાલી અહીંયા એપ્સિલોન એ અપોન. હવે સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચે સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચે ટી જાડાઈની ધાતુની પ્લેટ રાખેલી છે. તો ધાતુ એ ડાયલેક્ટ્રિક નથી, એ તો વાહક પદાર્થ છે. તો આ વખતે આનું કેપેસિટન્સ કેટલું થાય? તો આ જે મળ્યું એ નહીં, આ તો અવાહક તકતી હતી, અવાહક પ્લેટ હતી. હવે આપણે ધાતુની ટી જાડાઈની પ્લેટ મૂકી છે, તો આ વખતે આ કેપેસિટરનું કેપેસિટન્સ એપ્સિલોન 0 એ અપોન ડી માઇનસ ટી. ડી માઇનસ ટી ખ્યાલ આવ્યો? આ બે પ્લેટ વચ્ચે ટી જાડાઈની ધાતુની પ્લેટ હોય ત્યારે, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ટી જાડાઈની ડાયલેક્ટ્રિક પ્લેટ હોય ત્યારે, અને કાંઈ ન હોય ખાલી બે પ્લેટ હોય ત્યારે ખબર છે એપ્સિલોન 0 એ અપોન ડી. પૂરેપૂરો ડાયલેક્ટ્રિક પદાર્થ ભરેલો હોય ત્યારે કે ઇન્ટુ એપ્સિલોન 0 એ અપોન ડી અથવા એપ્સિલોન એ અપોન ડી. આ જે માધ્યમ ભર્યું હોય એની પરમિટિવિટી.